70મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતના અમદાવાદમાં યોજાયો, જેમાં અનેક બોલિવૂડ અને ગુજરાતી કલાકારોની રેડ કાર્પેટ પર જોરદાર એન્ટ્રી જોવા મળી હતી. ફિલ્મ લાપતા લેડીઝે 24 નોમિનેશન્સમાંથી 14 એવોર્ડ મેળવીને અદ્ભુત રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે ઇવેન્ટ ઓફ ધ હોસ્ટ શાહરૂખ ખાનની એન્ટ્રી અને અક્ષય કુમારની જોરદાર એન્ટ્રીથી ફેન્સના ઉત્સાહમાં વધારો થયો હતો. ગુજ્જુ સ્ટાર પ્રતિક ગાંધી અને વિશાલ જેઠવાએ રેડ કાર્પેટ પર શોભા વધારી, ત્યારે જાનકી બોડીવાલાને પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસમાં નોમિનેશન મળ્યું હતું. ત્યારે નોમિનેશન મળવા બદલ તેમણે પણ ખુશી વ્યક્ત કરી હતી. રેડ કાર્પેટ પર અનેક સેલેબ્સે તેમની ગુજરાત યાત્રા વિશેની વાતો શેર કરી હતી અને ગુજરાતી ફૂડ વિશે ગુજરાતના કલ્ચરની પ્રશંસા પણ કરી હતી. રવિ કિશનને 33 વર્ષ પછી ફિલ્મફેર મળતા તેમણે પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા બબીતાજી પણ રેડ કાર્પેટ પર પહોંચ્યા હતા અને એક્ટ્રેસ ક્લાઉડિયા સિએલ્સા તેમના બોયફ્રેન્ડ અર્જુન ગોયલ સાથે રેડ કાર્પેટ પર પહોંચ્યા હતા. શાહરૂખ ખાનની સાથે કો-હોસ્ટ કરણ જોહર અને મનીષ પોલ પણ રેડ કાર્પેટ પર પહોંચ્યા હતા. રેડ કાર્પેટ પર જેકી શ્રોફ પણ પોતાનું છોડનું યુનિક નેકલેસ પહેરીને પહોંચ્યા હતા. મુંબઈ નગરીના સિતારાઓને ગુજરાતના અમદાવાદમાં જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા.